તો સુરતના કામરેજ ખાતે ધરણા કાર્યક્રમ જ્યાં 7 જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. તો જૂની પેન્શન યોજના લાગુ કરવા ધરણા કરવામાં આવ્યા. જ્યાં ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. તો કામરેજ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું જ્યાં સુરત, ભરૂચ, તાપી, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડના શિક્ષકો હાજર રહ્યા. ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચા દક્ષિણ ઝોન દ્વારા આયોજન જ્યાં જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ કિરીટ પટેલની ચીમકી. તો સુરતના કામરેજ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. 7 જિલ્લાના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સુરતના કામરેજ ખાતે શિક્ષકો આજે ધરણા પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. અલગ અલગ જિલ્લામાંથી શિક્ષકો આવ્યા છે, જે ઝોનના કન્વીનર છે અને ખાસ તો જિલ્લા શિક્ષણ પ્રાથમિક સંઘના જે પ્રમુખ છે કિરીટ પટેલ છે આપણી સાથે. એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, વર્ષો જૂની આપની માંગ છે, આપ સતત લડત લડી રહ્યા છો જૂની પેન્શન યોજનાને લઈને, શું કહેશું? ગુજરાતના 2 લાખ શિક્ષકોની જે માંગણી છે કે જૂની પેન્શન યોજના મળવી જોઈએ. જે 1/4/2005 પહેલાંના શિક્ષકોની પેન્શન મળતું હતું તે બંધ થયું. અમારી માંગણી અગાઉની સરકારમાં પણ હતી અને 5 મંત્રીશ્રીઓની સમિતિ પણ બની હતી અને એમણે કહ્યું હતું કે 1/4/2005 પહેલાંના શિક્ષકોને અને કર્મચારીઓને જૂની પેન્શન યોજના મળશે. પણ સરકારશ્રીએ એ વાયદાનો અમલ કર્યો નથી. એટલે અમારે ન છૂટકે સમગ્ર ગુજરાતમાં 4 ઝોનમાં આજે આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. આજે સુરત ખાતે 7 જિલ્લાઓ નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ 7 જિલ્લાનો ધરણાનો કાર્યક્રમ દાદા ભગવાન મંદિર ખાતે અમે યોજી રહ્યા છે. અને આજે દિલ્હી ખાતે પણ આજે આ ધરણાનો કાર્યક્રમ છે. અમારી માંગ એ જ છે કે શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. જે NPS યોજના સરકાર લાવી છે એ અમારા માટે યોગ્ય નથી. આવનારું ફ્યુચર જે 40-40 વર્ષ નોકરી કરે છે અને NPSમાં એને 700 કે 1200 રૂપિયા જેવું પેન્શન બંધાય એટલે અમારા ભવિષ્યને માટે એક ખિલવાડ છે. એટલે અમારી માંગ એ છે કે જૂની પેન્શન યોજના મળવી જોઈએ અને એને માટે જે સરકારશ્રી અમને વચન આપ્યું 2005 પહેલાંનું એ પણ મળવું જોઈએ અને 2005 પછીના જે શિક્ષકોની ભરતી થઈ છે એને પણ જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. એવા ભાવથી આજે અમે ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. એ બાદ દર વખતે સરકાર ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે શિક્ષકોના પડખે બેસીને આશ્વાસન આપીને હટી જતી હોય છે. આ વખતે શું હુંકાર કરો છો કામરેજથી આપ? આજે આ વખતે અમારો એક જ હુંકાર છે અને દિલ્હી ખાતે પણ 2-3 મહિના પહેલાં પણ અમારે 2 કાર્યક્રમો તમામ કર્મચારી મહામંડળોને સાથે રાખીને કર્યા છે. આજે પણ આજના કાર્યક્રમ ફક્ત શિક્ષકો નથી, તમામ કર્મચારી સંયુક્ત મોરચાના તમામ કર્મચારીઓ આ ધરણાના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. અને 2 દિવસ પહેલાં જ મહારાષ્ટ્ર સરકારે પણ જૂની પેન્શન યોજના આપવાની જાહેરાત કરી છે. અમને ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર જે કર્મચારીઓને બળે આજે નંબર 1 બની છે તે પણ અમારા કર્મચારીઓ લાગણી સ્વીકારશે અને જૂની પેન્શન યોજના આપશે. એવા ભાવ સાથે અમે આ ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ. આ સરકાર આંખ આડા કાન કરે છે, શું ચીમકી આપો છો? સરકાર આંખ આડા કાન કરીને આવનારા દિવસોમાં પણ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આવા અનેક કાર્યક્રમો આપવા જઈ રહ્યા છીએ. રાજ્ય સરકાર આ શિક્ષકોનો હુંકાર સાંભળી લઈ કામરેજથી હુંકાર ભર્યો છે, જિલ્લા સંઘ પ્રમુખે હુંકાર ભર્યો છે અને રાજ્ય સરકારને તેઓએ ચીમકી આપી છે કે 7 જિલ્લાના શિક્ષકો ભેગા થયા છે અને તેઓની જૂની પેન્શન યોજનાની જે વાત છે તેને સ્વીકારી લો, નહીં તો આવનાર સમયની અંદર આ શિક્ષકો છે તે તમામ કામગીરીથી અળગા રહેશે. અને ખાસ તો મહત્ત્વની બાબત એ છે કે દર વખતે માત્ર આશ્વાસન નહીં, નક્કર કાર્યવાહી અને તે પણ જૂની પેન્શન યોજનાને લાગુ કરો અને સરકાર સામે બાયો ચડાવી છે અને આશા પણ વ્યક્ત કરી છે કે આ ભૂપેન્દ્ર પટેલની એટલે કે દાદાની સરકાર તેઓની માંગ સ્વીકારશે. પરંતુ જો આ સરકાર આંખ આડા કાન કરશે તો આ દેશનું ભાવિને જે પેદા કરે છે શિક્ષકો, આવતીકાલનું જે બાળકોને જે શિક્ષણ આપીને આ સરકાર કહે છે કે આવતીકાલના બાળકો છે તે ભવિષ્ય છે અને ભવિષ્ય રચનારાઓ આ શિક્ષકોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આના પડઘા પડવાના છે, દિલ્હી સુધી જવાના છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આજે જે કામરેજ ખાતે 7 જિલ્લાના શિક્ષકો 2 લાખ શિક્ષકો છે તે એક જ હુંકાર ભરી રહ્યા છે કે અમારી માંગ સ્વીકારી લો, અમને કોઈ આશ્વાસનની જરૂર નથી, અમને માત્ર જૂની પેન્શન યોજના લાગુ કરો, નહીં તો આ ધરણાનો જે કાર્યક્રમ છે તે અહીંયાથી પૂર્ણ થવાનો નથી, દિલ્હી સુધી પહોંચવાનો છે. ત્યારે રાજ્ય સરકારે પણ આ દિશામાં હવે સકારાત્મક ભૂમિકા ભજવવી પડશે અને આ શિક્ષકોની માંગ સ્વીકારવી પડશે અને જૂની પેન્શન યોજનાને લાગુ કરવી પડશે એવી માંગ છે તે આ શિક્ષકો કરી રહ્યા છે. રાજ્યમાં જે પ્રાથમિક શાળા આવી છે શિક્ષકો દ્વારા વારંવાર તેઓની જૂની પેન્શન યોજનાને લઈને રજૂઆત કરવામાં આવતી હોય છે. છેલ્લા 8 વર્ષથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ
તેઓની માંગ છે તે સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી નથી, ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આજે કામરેજ ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આપ જોઈ રહ્યા છો સમગ્ર અલગ આ જ જિલ્લાના શિક્ષકો છે તે અહીંયા આવ્યા છે અને પોતાની માંગ છે તે સરકાર સ્વીકારે તેને લઈને તેઓ આજે વિરોધ પ્રદર્શન કરવાના છે. ત્યારે આપણી સાથે શિક્ષકો જે વાત કરવાનો પ્રયત્ન કરીએ. સર, શું નામ છે આપનું? દિનેશ કુમારસિંહ પટેલ, ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ. સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે છેલ્લા 1.5 વર્ષથી જૂની પેન્શન 2004 પછીના શિક્ષકોને જે કંઈ આપ્યો છે એનો ઠરાવ 1.5 વર્ષથી નથી થયો. એ માંગણી માટે અમે આ મુદ્દામાં લઈને તમામ દક્ષિણ ઝોનના એકત્ર થયા છે, તમામ જિલ્લાના કર્મચારીઓ, અને આ બાબતે જે કંઈ જૂની પેન્શન યોજનાનો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે 2005 પછીના બી 10%ની સામે 14%નો જે મુદ્દા છે એ પણ સત્વરે તાત્કાલિક અમલ કરે. અને મુખ્ય મુદ્દો માંગણી એવો છે કે 2005 પછીના પણ શિક્ષકોને, તમામ કર્મચારીઓને સંયુક્ત મોરચા હેઠળ પણ અમને તમામ કર્મચારીઓ 26 જેટલા કર્મચારીઓ આપણા અંડરમાં આવે છે, એમના તમામને ફૂલ પગારમાં સમાવે, જૂની પેન્શન યોજનામાં આવે. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે જે કંઈ હોય તે આપણે તાત્કાલિક ધોરણે આનો મુદ્દાનો નિકાલ કરીને કર્મચારી પક્ષે પોઝિટિવ દર વખતે આ રીતે આંદોલન શિક્ષકો કરતા હોય છે, પરંતુ કોઈ આગેવાનો દ્વારા સમાધાન થતું હોય છે અને ફરી પાછો મુદ્દો આવતો હોય છે. તો આ વખતે કઈ રીતે લઈ જવાના? આ સરકારશ્રીને અમારે એટલી જ માંગણી છે કે જે કંઈ ચૂંટણી ટાઈમે અમારે પ્રદર્શન કરવા પડે છે, પણ સરકારશ્રી આ વખતે અમને કીધું જ છે કે આ વખતે અમે તારીખ નહીં આપશું પણ આપી દેશું. એટલે એ માટે સમાધાનમાં પોઝિટિવ જ છે. એ રીતના અમે માંગણી કરતા રહીશું અને સરકારશ્રીને બી વિનંતી છે કે આપે જલ્દી કરશે. શિક્ષકોને આશા છે કે સરકાર આ વખતે તેઓની માંગ સ્વીકારી લેશે, પરંતુ શિક્ષકો ચૂંટણી જ્યારે નજીક આવતી હોય છે ત્યારે આ વાતો કરતી હોય છે અને ચૂંટણી પતી જાય ત્યારે શિક્ષકો ફરી પાછા પોતાના શિક્ષણ કાર્યમાં જોતરાઈ જતા હોય છે, તેઓની માંગ પૂરી થતી નથી. ત્યારે આ વખતે ફરી એકવાર શિક્ષકો મેદાને પડ્યા છે, સરકારને વોર્નિંગ આપી રહ્યા છે કે તેઓની તમામ માંગ પૂર્ણ કરવામાં આવે. આમ તો આ શિક્ષકો સરકારના હનુમાન તરીકે ઓળખાય છે, કારણ કે તમામ કામગીરી જો કરવાની આવતી હોય તો આ શિક્ષકોના માથે આપવાની હોય, પછી વસ્તી ગણતરીની હોય કે સરકારની કોઈ પણ યોજના જ્યારે લાગુ કરવાની હોય ત્યારે સૌથી પહેલાં લોકોના ઘર સુધી જો કોઈ દરવાજો બેલ ખખડાવતો હોય તો આ શિક્ષકો હોય છે. કારણ કે સરકારે એમની માંગ સ્વીકારવાને બદલે દર વખતે સરકાર જે પીછેહટ કરી હોય, આ વખતે સરકાર એમની માંગ સ્વીકારે એવી માંગ છે. આપણી સાથે અન્ય શિક્ષકો જે વાત કરવાનો પ્રયત્ન કરશો, જે રીતે આપ વિરોધ કરવાના છે, ધરણા પ્રદર્શન કરવાના છે, શું કહેશે? અત્યારે આપણે જોઈએ તો શિક્ષકોનો મેઇન મુદ્દો છે જૂની પેન્શન યોજના સત્વરે લાગુ કરે એવી કહેવામાં આવે છે. ખાસ તો હમણાં જે સાહેબે કીધું છે કે સરકાર બી પોઝિટિવ છે, તો સરકાર પોઝિટિવ છે તો પછી ધરણા પ્રદર્શન કરવાની જરૂર કા પડી? વહેલી તકે હજી સુધી ગઈ વર્ષે પણ આ ઠરાવ બહાર પાડ્યો હતો, પણ હજી સુધી અમલ નથી આવ્યો. સત્વરે જિલ્લા સંઘ, તાલુકા સંઘ, રાજ્ય સંઘ આ ધરણાનું પ્રદર્શન કરી રહ્યું. એવું લાગે છે કે આ વખતે થઈ જશે? આ વખતે થઈ જશે એવી રીતે ચોક્કસ કહી છે. અમે પણ વિચારીએ કે વહેલી તકે માંગણી પૂરી કરે. શિક્ષકો કહી રહ્યા છે કે આશા જીવન છે અને તેઓની આશા સરકાર પર છે એટલે સરકાર તેઓની માંગ પૂરી કરશે, પરંતુ કંઈક અંશે તેઓને એવું લાગી રહ્યું છે. ત્યારે આજે કામરેજ ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ધરણા પ્રદર્શનનું આજે આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે રાજ્ય સરકાર છે કે આ શિક્ષકોની માંગ છે તે સત્વરે પૂરી કરે. કારણ કે શિક્ષકો છે એમ તો કહેવાય છે કે બાળકો આવતીકાલનું ભવિષ્ય છે, અને આ બાળકોનું ભવિષ્ય એટલે દેશનું ભવિષ્ય જેના હાથમાં છે એ શિક્ષકો ધરણા પ્રદર્શન કરવા માટે જો આવી જતા હોય રોડ પર, ત્યારે આ શિક્ષકોની પણ માટે, આ સરકાર માટે પણ આ બાબત દુઃખદ છે. ત્યારે ખાસ તો સરકારે શિક્ષકોની માંગ સ્વીકારવી જોઈએ અને સુખદ નિકાલ કરવો જોઈએ, જેથી કરીને શિક્ષકો પોતાના શિક્ષણના કાર્યમાં ફરી કામે લાગી જાય અને બાળકોને શિક્ષણના પ્રવૃત્તિમાં તેઓ જોતરાઈ જાય. કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત. જૂની પેન્શન યોજના માટે અને 1/4/2005 સરકાર સાથે સમાધાન થયેલા પત્રના માટે આ આંદોલન છેલ્લા 1/4/2005 પછીથી ચાલે છે. 2022માં સરકાર સાથે સમાધાન થયેલું 2005 પહેલાની ભરતીવાળાને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતે સરકારે બાંહેધરી આપી હતી અને પત્ર આજ દિન સુધી નથી થયું, એટલે આ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. 4 જાનમાં ગુજરાત લેવલે આ ધરણા થાય છે અને કદાચ સરકાર આ બાબતે એમને હકારાત્મક અભિગમ નહીં બતાવે તો આનાથી પણ જલદ કાર્યક્રમો સમગ્ર રાજ્ય અને દેશ લેવલ સુધી કરવામાં આવશે. દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા
આ રાજ્યના તમામ કર્મચારી આજના આંદોલનમાં છે. તલાટી, આરોગ્ય, પંચાયત, પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક